કોઈ કપલ જ્યારે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરે છે ત્યારે 90 ડેઝ સુધી એને ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને કરેક્ટ કર્યા પછી જ પ્રેગ્નન્સી કન્સીવ કરવી જોઈએ. જેમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે ઓવમ અને સ્પર્મના હેલ્થ માટે ડાયટ કરેક્શન કરવું અને કોઈ વ્યસન છે હસબન્ડ વાઈફને તો એના પર કંટ્રોલ કરવું, જેમ કે આલ્કોહોલ, ટોબેકો, ચાય, કોફી અથવા તો મોબાઈલનું એડિક્શન પણ એમને કંટ્રોલ કરવું જોઈએ. થર્ડ છે રિપ્રોડક્ટિવ હોર્મોન્સમાં બેલેન્સ, જેમાં પ્રાણાયામ, યોગા, મેડિટેશન કે સ્મોલ એક્સરસાઇઝથી પણ ઇઝીલી તમે કરી શકો છો. અને સાથે સાથે ઓવ્યુલેશન ટાઈમને જાણી એ સમયે હસબન્ડ વાઈફની ડેઇલી રૂટીનમાં ચેન્જ કરી અને એ ફર્ટિલાઇઝેશન અને ઇમ્પ્લાન્ટેશન બેસ્ટ થાય છે એમના માટે એન્વાયરમેન્ટ પૂરું કરવું. આવી બેઝિક વસ્તુઓનું જો કપલ ધ્યાન રાખે છે તો એ નેચરલ પ્રેગ્નન્સી ખૂબ ઇઝીલી મેળવી શકે છે.